નમસ્કાર મિત્રો, આજે અગત્યનો મુદ્દાની ચર્ચા કરીશું કે નષ્ટ સમીકરણના ઉપયોગો. તો નષ્ટ સમીકરણના ઉપયોગો કયા કયા? તો સંતુલન અચળાંક કે નષ્ટ સમીકરણ એ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે ગણી શકાય. આ ઉપરાંત પાણીનો સંતુલન અચળાંક Kw પણ ગણી શકાય, નિર્બળ વેગનો સંતુલન અચળાંક Kb પણ ગણી શકાય, નિર્બળ એસિડનો સંતુલન અચળાંક Ka પણ ગણી શકાય. આ ઉપરાંત જે દ્રાવણ છે, વિદ્યુત રાસાયણિક સેલમાં વપરાતા દ્રાવણ, એની pH પણ આપણે શોધી શકીએ. આ ઉપરાંત રેડોક્સ અણુમાપન પણ સમજાવી શકાય છે. મિત્રો, તે પૈકીની આ જે ત્રણ બાબતો છે એ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે અને જી માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આ બાબત છે એ આપણે થિયરી રીતે આપણે અભ્યાસ કરીશું. બહુ અગત્યનો ટોપિક છે. તો નષ્ટ સમીકરણ મેં લખ્યા છે, બે રીતે લખ્યા છે નષ્ટ સમીકરણ. આ નષ્ટ સમીકરણ એ ઉષ્માગતિશાસ્ત્રને આધારે સાબિત કરેલું છે. આપણે સ્વીકારેલું છે અને એના આધારે આપણે દાખલાની પણ ચર્ચા કરી છે. અહીંયા આપણે Q લઈએ તો Q ધ્યાન આપો. પહેલું સંતુલન અચળાંક K ગણવું. મિત્રો, સંતુલન અચળાંક K ગણવાનું છે અને સંતુલન સ્થપાય ત્યારે બરાબર ધ્યાન આપો. સંતુલન પ્રક્રિયા થંભી જાય, પ્રક્રિયા અટકી જાય અને પ્રક્રિયા અટકે એટલે વીજ પ્રવાહ ઉદ્ભવે નહીં. વીજ પ્રવાહ ન ઉદ્ભવે, ઇલેક્ટ્રોનનો વિનિમય ન થાય, ઇલેક્ટ્રોનનો વિનિમય પણ ન થાય અને તેમાંથી આપણને વોલ્ટેજ EMF અથવા વોલ્ટેજ પ્રાપ્ત ન થાય. અને વોલ્ટેજ પ્રાપ્ત ન થાય એટલે આપણે E સેલની કિંમત આપણી 0 0 થઈ જાય. E સેલની કિંમત 0 0 થઈ, કારણ કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે પુરોગામી પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા અટકી જાય, ઇલેક્ટ્રોનનું વિનિમય ન થાય, વોલ્ટેજ કે EMF ન ઉદ્ભવે. માટે વોલ્ટેજ માટેનું સૂત્ર E સેલ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ, જેને આપણે કહીશું પોટેન્શિયાલિટી, સેલ પોટેન્શિયાલિટી 0 0 થઈ જાય. આમ સંતુલને E સેલની કિંમત 0 થઈ જાય. તેથી અને કિંમત 0 મૂકીએ તો E0 શેલ -0.025610 આ ક્યાંથી આવે? તો પછી આપણે RT upon F નું જે મૂલ્ય છે મેં લખ્યું છે એ પણ તમારે MCQ માટે અગત્યનું છે. R બરાબર થશે 8.314 T એટલે પ્રમાણિત તાપમાન 298 કેલ્વિન અને F એટલે 96500 કુલમ. અનુસાદું 8 એટલે એ સાદું મૂકી દીધું એટલે આ કિંમત પ્રાપ્ત થઈ. પરંતુ સંતુલને તો આ 0 થઈ જાય અને સંતુલને 0 થાય. ધ્યાન તો સંતુલને 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ ઉપરાંત સંતુલન ધોરણ 10 માં 11 માં શીખી ગયા છે. 11 માં આવતું સંતુલનને ભાગફળનું મૂલ્ય સંતુલન અચળાંક K જેટલું. એટલે આપણે એ સૂત્ર પણ મૂકી દઈએ. log K અથવા ln K. અહીંયા ln Q મારી ભૂલ હતી, અહીંયા ln Q. બે વસ્તુ છે. સંતુલન
E સેલ બરાબર 0 0 મૂકો, સંતુલને Q બરાબર K મૂકો તો એને Q ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? Q is equal to 0. ફાઇનલ હવે E0 સેલ is equal to 0.0256 upon n ln K. તેથી આપણે ln K ની કિંમત એને કરતા બનાવીએ n ગુણાકારમાં E0 શેલ upon 0.0256. ક્લિયર કોન્સેપ્ટ? ફરીથી જુઓ કે નષ્ટ સમીકરણ હતું. આ નષ્ટ સમીકરણમાં RT upon F નું મૂલ્ય મૂક્યું તો RT upon F નું મૂલ્ય આટલું આવે. તેથી આપણને આ સમીકરણ પ્રાપ્ત થયું. પણ ક્લિયર નથી આવતું. મારે અહીંયા ઇન્ટરનેટની ખામી હશે તો અત્યારે તો ઇન્ટરનેટને કારણે હશે. ઇન્ટરનેટ કપાય હા એટલે એમને તો નષ્ટ સમીકરણને આધારે સંતુલન અચળાંક ગણવા માટેનું સાદું સ્વરૂપ આવે. આનાથી પણ સાદું સ્વરૂપ આપણે સરળતાથી મેળવી શકીએ. આપણી પાસે સૂત્ર હતું ln x y આધાર e. જો એમાંથી ln ને દૂર કરવું હોય તો x ને કરતા બનાવવો હોય તો આપણે e જે આધાર છે આના પાયા માટે જાય. એ જ સિદ્ધાંત અનુસાર જો આનું સાદું સ્વરૂપ આપવું હોય તો k બરાબર આનો આધાર શું હશે તો કે e. તો e ની કેટલી ઘાત થશે n E0 શેલ ભાગાકારમાં 0.0256. તો આ પણ નીટ માટે MCQ માટે સાદું સ્વરૂપ જરૂરી છે કે સંતુલન અચળાંક ગણવા માટે કયું સૂત્ર કયું પરિણામ સાચું તો આ પરિણામ સાચું આવે. આ મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર કરીને બીજા 4 વિકલ્પો બનાવી શકાય. તો આ ln સમીકરણને આધારે સંતુલન અચળાંક ગણવા માટેનું સૂત્ર મેં સમજાવ્યું. હવે બરાબર અહીંયા જણાવો કે આ સૂત્રનો આપણે બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરીએ છીએ. MCQ માટે જરૂરી હતું, નીટથી માટે જરૂરી, પરંતુ આ સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આધારે આપણે દાખલા પણ કર્યા છે. તો સંતુલન અચળાંક ગણવું હોય તો સંતુલન સમયે E સેલ 0 આ બરાબર યાદ રાખો. E સેલ બરાબર 0. સંતુલન સમયે જે ભાગફળ છે Q એની કિંમત પણ કેટલી થશે K. એટલે ભાગફળની કિંમત K જેટલી થઈ જશે. એટલે અહીંયા 0 0 0 is equal to E0 shell minus 0.059 by n log આ Q ની જગ્યાએ K મૂક્યું અને આની જગ્યાએ 0. આનું સાદું રૂપ તમે આપી દો તો ln log K is equal to n into E0 shell ભાગાકારમાં 0.0. આ એનું સાદું રૂપ જે તમે સરળતાથી સમજી શકો. તો આ સૂત્રની મદદથી આપણે સંતુલન અચળાંક ગણવાનો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો નહીં. હજુ પણ MCQમાં સરળ સ્વરૂપ લઈ શકાય છે કે અહીંયા આધાર કેટલો છે કે 10. તેથી k બરાબર જો k ને કરતા બનાવવો હોય તો પછી 10 આના પાયામાં જતા રહેશે અને સમગ્ર મૂલ્ય n ગુણ્યા E0 શેલ ભાગાકારમાં 0.059 આપણે એની
ઘાતમાં જતા રહેશે. એટલે એમસીક્યુની અંદર કે ગણવાનું આ સૂત્ર પણ પૂછી શકે, આ પણ પૂછી શકે, આ પણ પૂછી શકે. એટલે મિત્રો કયા ચેન્જમાં પૂછ્યું છે એના આધારે તમારે એબીસીડી માંથી ગમે તે એક સિલેક્ટ કરવો પડે. તો આટલી ઝડપથી તમારે સારું આપવું પડે. પણ આપણે સંતુલન અચળાંક કે ગણવો હોય તો પછી આપણે આ સૂત્રની કોઈ જરૂર નથી. આપણે આ સૂત્રની જ મદદથી સંતુલન અચળાંક આપણે ગણીશું. તો ધ્યાન પહેલા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ નંબર 1 ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયાનું સંતુલન અચળાંક કે આજ તમને બીજી રીતે પણ પૂછે. ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા કરી તો Zn વત્તા C પ્લસ 2 Zn પ્લસ 2C પ્રક્રિયાનો અચળાંક ગણ. અથવા તમને ત્રીજો પ્રશ્ન પર સ્વરૂપ બદલી નાખી કે Zn માંથી Zn પ્લસ 2 ક્ષાર 2 Cu પ્લસ 2 માંથી Cu આ વિદ્યુત રાસાયણિક શેલ નો ની પ્રક્રિયાનું કે એટલે સંતુલન અચળાંક એમ. આ ત્રણનો જવાબ એક જ થાય. હજુ ઘણા વિદ્યાર્થી પૂછે છે ડેનિયલ કોષ એટલે આ જ પ્રક્રિયા. ડેનિયલ કોષ એટલે આ જ વિદ્યુત રાસાયણિક કોષ. એ સિવાયની પ્રક્રિયાઓ, એ સિવાયનો વિદ્યુત રાસાયણિક કોષને વિદ્યુત રાસાયણિક સેલ કહેવાય અને એને વોલ્ટેજ કોષ તરીકે પણ ઓળખી શકાય. ક્લિયર? હવે આપણે સંતુલન અચળાંક કે ગણવો છે. તમને દાખલામાં E0 Zn પ્લસ 2 માંથી Zn = 0.73 વોલ્ટ અને E0 કોપર પ્લસ 2 માંથી કોપર 0.30 વોલ્ટ આપે. દાખલામાં માહિતી તમને આપેલી છે. આ માહિતીને આધારે સંતુલન અચળાંક ગણવાનું. તો વિદ્યાર્થી મિત્રો આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો, બીજા કોઈ સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો. એટલે આપણે એ જ સૂત્રના ઉપયોગથી આપણે દાખલો ગણવો પડે. તો આન્સર બરાબર સમજી લો. ત્રણે ત્રણ પ્રશ્નોનું સ્વરૂપ અલગ અલગ છે પરંતુ એની ગણતરી એક જ છે. તો સંતુલન અચળાંક કે ગણવો છે તો આપણી પાસે સૂત્ર કયું છે તો કે log k = n into E0 શેલ ભાગાકારમાં 0.059. આ સૂત્રને આધારે જ તમારે સંતુલન અચળાંક સીધો ગણી શકાય. હવે કિંમત શોધવી પડશે. પહેલી કોની n. n એટલે શું? વારંવાર યાદ કરે છે દાખલા ગણતી વખતે. n એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા સરળતાથી ગણી શકાય કે Zn માંથી શું બન્યું? Zn પ્લસ 2. તેથી તે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન બે થયા. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પણ બે થયો. Cu પ્લસ 2 માંથી Cu થયું એટલે એનો પણ ઓક્સિડેશન આંક પ્લસ 2 માંથી 0 થયો. એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો 2 નો થયો. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 થઈ. અહીંયા પણ ગણી શકાય Zn માંથી Zn પ્લસ 2 બે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર. Cu પ્લસ 2 માંથી Cu થયું. બે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર. તેથી આપણે અહીંયા n બરાબર 2 સમીકરણને આધારે સીધું ગણી શકાય. હવે તમારે E શેલ ગણવાનું છે. પ્રમાણિત E0 શેલ. તો એના માટે સૂત્ર છે E0 લેફ્ટ સાઈડ માઈનસ E0 રાઈટ. એટલે કે રાઈટ સાઈડ અહીંયા એટલે કે જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. આમ પણ લખાય કે જમણી બાજુ કયો વિદ્યુત ધ્રુવ છે?
કોપર વિદ્યુત ધ્રુવ છે એનું રિડક્શન પ્રક્રિયા જમણી બાજુ કયો છે તો જમણી બાજુ ઝીંક છે તો ઝીંકનું આપણે રિડક્શન સમીકરણ લખવું પડે Zn+2 માંથી ઝીંક લખવાનું સંકેતમાં ભલે Zn માંથી Zn+2 એક ઓક્સિડેશન સૂચવે છે એનોડ સૂચવે છે જ્યારે અહીંયા બે રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે એટલે આપણે રિડક્શન પ્રક્રિયા લખવી પડે જો તમે આવું લખો તો પછી આનો ઓક્સિડેશન +2 0 તો આ થયો રિડક્શન પોટેન્શિયલ પણ જો તમે આવું લખો તો આ થઈ 0 આ થઈ +2 તો આ જે પોટેન્શિયલ થયો એક ઓક્સિડેશનમાં વધારો થતો પોટેન્શિયલ છે એટલે એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય પણ સૂત્રમાં ક્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવાનું નહીં કારણ કે રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત પોટેન્શિયલ તરીકે સ્વીકારેલું છે એટલે રિડક્શનનો જ સંજ્ઞા આપણે લખવી પડે એટલે આ રીતે ન લખતા આ રીતે લખવું પડે જે મેં ઉપર મુજબ લખેલું છે ફરીથી મેં તમને સ્પષ્ટીકરણ કર્યું યાદ રાખવું અહીંયા સંજ્ઞા ગમે તે હોઈ શકે એક તમને એનોડ બતાવે છે કેથોડ બતાવે છે પરંતુ સમીકરણમાં તમારે જમણી બાજુ રહેલા ધ્રુવનો પોટેન્શિયલ અને ડાબી બાજુ રહેલા ધ્રુવનો પોટેન્શિયલ તમારે લખવો પડે એનું મૂલ્ય તમને દાખલામાં આપી દીધું છે આનો પોટેન્શિયલ છે પણ ચકાસો કયો પોટેન્શિયલ છે આનો ઓક્સિડેશન +2 છે આનો ઓક્સિડેશન 0 છે માટે ઓક્સિડેશનાત્મક ઘટાડો થયો રિડક્શન પોટેન્શિયલ સૂચવે છે માટે જરૂર છે રિડક્શન પોટેન્શિયલ તેની તે જ કિંમત આપણે મૂકવી પડશે કેટલી 0.34 માટે માઈનસ અહીંયા ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ મૂકવાનો છે તે કિંમત આપી છે જોઈએ ચકાસી Zn+2 છે ઝીંક 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો સૂચવ્યો અને ઘટાડો એટલે રિડક્શન સૂચવ્યો પોટેન્શિયલ સંજ્ઞા એ એટલે રિડક્શન પોટેન્શિયલ સૂચવ્યો આની આ જ કિંમત આપણે મૂકવી પડે -0.36 વોલ્ટ ક્લિયર મિત્રો એટલે આ મૂલ્યો દાખલામાં આપેલા મૂલ્યો રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે અવશ્ય ચકાસવા અને એ ચકાસ્યા પછી એ મૂલ્ય રિડક્શન પોટેન્શિયલમાં હોવા જોઈએ રૂપાંતરિત કરો અને એ આપણે મૂલ્ય મૂકીએ આનું મૂલ્ય થઈ 1.1 વોલ્ટેજ ક્લિયર 1.1 વોલ્ટેજ હવે E0 શરત પણ આવી ગયો કિંમત મૂકી દીધી લગ કી n ની કિંમત કેટલી આવી તો કે 2 મૂકો E0 શેલની કિંમત કેટલી આવી તો કે 1.1 મૂકો ભાગાકારમાં તમે કેટલા મૂકશો તો કે 0.05 થઈ ગયું મિત્રો લોગ ટેબલની મદદથી તમે આનું જો મૂલ્ય શોધશો તો બચશે 37.62 કેલ્ક્યુલેટરની મદદથી શોધશો તો પણ 37.288 n 37.29 હવે મિત્રો આ જવાબને બે રીતે રૂપાંતરિત કરી શકાય બે એક log k is equal to 37.29 k ની કિંમત શોધવી છે log છે આ બાજુ લઈ જાઓ એટલે એન્ટી log બની જાય 29 નો તમે એન્ટી log જુઓ તો log ટેબલની મદદથી એનો એન્ટી log થશે 1.941 ઇન્ટુ આ જે દશાંશની આગળ જે છે એને આપણે કેરેક્ટરિસ્ટિક કહીશું અને કેરેક્ટરિસ્ટિક હંમેશા 10 ના ઘાતાંકમાં જ મુકાય આમ આપણે 11 સાયન્સમાં આવા દાખલા ઘણા બધા કરેલા એક કિંમત આવે છે બીજી કિંમત પણ થઈ શકે મિત્રો તો બીજી કિંમત કઈ થશે
log k બરાબર 37.39. તો પછી આપણે log નથી જવું અને આધાર કેટલો છે 10. તેથી k ની કિંમત કેટલી થશે? તો k ની કિંમત થશે આનો જે આધાર છે 10 એ આના પાયામાં જતો રહેશે 37.39. તો આ પણ જવાબ તમે લઈ શકો. MCQ માં નીટમાં આ જવાબ પણ આપેલો હતો, આ સિલેક્ટ કરવાનો હતો. આ જવાબ પણ આપેલો છે. આ ત્રણ વિવિધ રીતે તમને અલગ અલગ વર્ષોમાં આ પ્રશ્નો તમને પૂછાયા છે. તો નીટજી માટે અગત્યનો હતો પ્રશ્ન. હજુ પણ આપણે બીજા જવાબો લઈ શકીએ. હજુ પણ બીજો જવાબ લઈ શકીએ કે આપણને ખબર છે ln f બરાબર, હવે ln માં લઈએ n into E0 શેલ. ln માં પણ આપણે સંતુલન અચળાંક k ની કિંમત આપણે શોધી છે. મિત્રો આ સૂત્ર બંને સાચું. તો પછી આમાં આપણે કિંમત મૂકી દઈએ. n બરાબર કેટલા? તો કે n બરાબર 2. E0 શેલ કેટલા આવ્યા? તો કે 1.1, 0.0256. કેલ્ક્યુલેટરની મદદથી જો તમે એનો જવાબ શોધશો તો 85.69. આમ ln f બરાબર 85.69. હવે મારે ln છોડી દેવું છે અને આનો આધાર કેટલો હશે? ln નો આધાર e હશે, જ્યારે log નો આધાર n છે. f બરાબર શું થશે? તો આધાર છે એના પાયામાં જતો રહેશે, એટલે e 85.69. માટે આ જવાબ પણ હોઈ શકે. બિલકુલ ln k આવશે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કે ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક તો 3 જવાબો હતા, 1, 2 અને 3. અથવા પણ પૂછે કે આ પ્રક્રિયાનું સંતુલન અચળાંક ગણો તો પણ 3 જવાબો સિલેક્ટ થશે. આ પણ પૂછે તો પણ 3 જવાબો સિલેક્ટ થશે. સંતુલન અચળાંક ગણવો હોય તો મોસ્ટ સૂત્ર ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, સીધું સૂત્ર મૂકી દેવાનું. પ્રક્રિયાને આધારે n ની કિંમત શોધવાની, આપેલા મૂલ્યના આધારે E0 શેલની કિંમત શોધવાની અને પછી તમારે સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ તમે સરળતાથી આ સાદુરૂપ કેલ્ક્યુલેટરની મદદથી આપી શકો, આ સાદુરૂપ તમે લોગની મદદથી આપી. પરંતુ આનો ઉકેલ બે રીતે થઈ શકે: લોગ ને એન્ટીલોગમાં રૂપાંતર કરીને અથવા તો લોગના આધારને સીધો રૂપાંતર કરીને. એક વખત આવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે લોગ ન લેતા સંતુલન અચળાંક ln માં પણ ગણવાનું કીધું હતું, એટલે મેં ln માં અગાઉ સૂત્ર મેળવી હતું અને ln માં સૂત્ર લોગ, ln નું સૂત્રમાં અચળાંક ગણવા માટે આ સૂત્ર. આ ln માં k નું મૂલ્ય છે, આ log k માં એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો. હવે બીજો એક એક્ઝામ્પલ ગણીએ એટલે તમને ખ્યાલ આવે. મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રકારનો દાખલો હતો એટલે મેં તમને બે વખત સમજાવ્યો. એટલે આ દાખલો તમે બરાબર રીતે અભ્યાસ કરજો, પરીક્ષામાં એક દાખલો પૂછાય છે. હવે લઈએ આપણે બીજો દાખલો. બીજો નંબર 2. CU વત્તા 2AD પ્લસ 1 CU પ્લસ 2 વત્તા 2 નો સંતુલન અચળાંક. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક k ગણો E0 શેલ બરાબર 0.46 વોલ્ટ તમને આપી દીધો છે. 0.46 વોલ્ટ તમને આપ્યો છે. ધ્યાન આપો, આ જ દાખલો તમને બીજી રીતે પણ પૂછી શકે. આનાથી વિદ્યુત રાસાયણિક કોષની રચના થઈ શકે. કોનું ઓક્સિડેશન થયું? CU
માંથી Cu+2 થયું એટલે Cu+2. કોનું રિડક્શન થયું? તો આનો ઓક્સિડેશન આગળ વધી ગયો, રિડક્શન થયું. બંનેને 4 મૂકી દો. E0 બરાબર 0.46. પ્રક્રિયાનું K1. વિદ્યાર્થી મિત્રો બંને દાખલા એક જ છે. આપણે K ગણવું. તો હવે K ગણવું તો પહેલા શું ગણવું પડે? તો કે n પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી પડે. અહીંયા Cu માંથી Cu+2 બન્યો, ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર થયો, n બરાબર. હવે મહત્વનું અહીંયા આવ્યું, આનો ઓક્સિડેશન આંક +1 માંથી 0 થયો, ઇલેક્ટ્રોનની સંખ્યામાં 1 નો ફેરફાર થયો, પરંતુ સંતુલન કરવા માટે આગળ 2 મૂકેલા છે એટલે આનો ઓક્સિડેશન આંક 2 ગણવો પડે. તો 2 માંથી કેટલો થયો? 0. તો ઓક્સિડેશન આંકમાં ફેરફાર કેટલો થયો? તો કે 2 નો થયો એટલે n ની કિંમત કેટલી થઈ? ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર કેટલો થયો? તો કે 2. ક્લિયર કોન્સેપ્ટ? ધારો કે આવું આપ્યું હોય Al માંથી Al+3, Fe+2 માંથી Fe, તો એના માટે n કેટલો? વિચાર. એમ છે કે મેં મૂક્યું છે, એના માટે n કેટલો થશે? તો પછી અહીંયા ઓક્સિડેશન આંકમાં 3 નો ફેરફાર છે, અહીંયા ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર છે. સમાન બનાવવો હોય તો પછી આને 2 વડે ગુણવા પડે અને 3 વડે ગુણવા પડે, પરિણામે 6 થાય. તો આવા પ્રકારના દાખલાનો સંતુલન અચળાંક ગણવા માટે n બરાબર તમારે 6 મૂકવા પડે. Au માંથી Au+4, Cu+2 માંથી C. મિત્રો આવા પ્રકારની વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા માટે n કેટલો મૂકવાનો? તો આનો ઓક્સિડેશન આંક 0 માંથી +4 થયો, 4 નો ફેરફાર થયો. આનો ઓક્સિડેશન આંક +2 માંથી 0 થયો, 2 નો ફેરફાર થયો. ઓક્સિડેશન દરમિયાન 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, રિડક્શન દરમિયાન 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, સમાન બનવા માટે 2 વડે ગુણો 4 થયો. તો મિત્રો n બરાબર કેટલા મૂકવાના? n બરાબર 4. ક્લિયર કોન્સેપ્ટ? તો n ની કિંમત શોધવી હોય તો સીધી પણ સરળતાથી આપણે મૂકી શકીએ. હવે મૂળ વસ્તુ પર જઈએ. દાખલો ગણીએ. કે ગણવાનો n આવી ગયો. આપણને E0 ની કિંમત પણ તમને સીધી આપી દીધી છે, 45. તેથી સીધી કિંમત મૂકી દઈશું. log k = 2 × 0.46 ભાગાકારમાં 2. આ જ સૂત્ર યાદ રાખવાનું. n ગણવાનું. વિવિધ પ્રકારના વિદ્યુત રાસાયણિકો, વિવિધ પ્રકારની પ્રક્રિયા માટે n કઈ રીતે ગણવાનું એ સમજાયો. E0 તમને આપી દીધો છે, એ પણ મેં તમને સમજાયો. જો ગણવાનો હોય જાતે તો પણ આપણે કરી શકીએ. હવે આની જે કિંમત છે એ કેલ્ક્યુલેટરની મદદથી થશે 15.59. અને આનો જવાબ પણ 2 રીતે સિલેક્ટ થઈ શકે, 2 રીતે ગણી શકાય. એક log k 15.593, અહીંયા log k 15.5, અહીંયા log છોડીશું એટલે એન્ટી log બનીશું 15.593. અને આપણે 5930 નો એન્ટી log જોઈશું અને એ એન્ટી log નો જવાબ આવશે 3920. એક અંક પછી દશાંશથી મૂકીશું. આ જે કેરેક્ટરિસ્ટિક છે એ 10ની ઘાતમાં એક જવાબ આ લખાય. બીજો log નો છોડવો હોય, આધારનું પરિવર્તન કરવું હોય તો log નો આધાર 10. ln નો આધાર e છે, જ્યારે log નો આધાર 10 છે. તેથી 10 આના પાયામાં જશે, તેથી 10⁵1559 થશે. આ જવાબ પણ હોઈ શકે અને આ જવાબ પણ હોઈ શકે.
એમસીક્યુ માટે આ જવાબો આપેલા છે. જ્યારે તમને થિયરીમાં પૂછે કે આ પ્રક્રિયાનું સંતુલન અચળાંક કે ગણો, તો પછી એ પ્રક્રિયાનું સંતુલન અચળાંક કે તમે આ પદ્ધતિથી તમે સરળતાથી ગણી શકો. સંતુલન અચળાંક કે બિલકુલ સરળ દાખલા છે, બિલકુલ સરળ, અઘરા છે. મેં તમને પેમ્પલેટમાં લખીને પણ આપેલા છે, તમને હોમવર્ક સમય એક્સરસાઇઝ માટે પણ આપેલા છે. બરાબર અભ્યાસ કરો અને તમે ln k ની કિંમત સરળતાથી તમે શોધી શકો છો. log k ની કિંમત પણ સરળતાથી શોધી શકો છો. એ વખતે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો, એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. ક્લિયર? તો આપણે સુધી રાખીશું આજે.